હેલો ફ્રેન્ડ્સ, અમારી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. હું અને મારા હસબન્ડ જતીન પોતપોતાના કામ પરથી ઘરે આવી ગયા છીએ અને સાંજના 7:30 જેવું થવા આવ્યું છે. તો આજે સવારથી અહીં બહુ જ વરસાદ પડી રહ્યો છે, તો વાતાવરણ પણ એકદમ ઠંડક ભરેલું થઈ ગયું છે. મારા દીકરાને આજે બ્રેડ રોલ ખાવાની ઈચ્છા હતી, તો જતીન ઘરે આવીને શાકભાજી લેવા માટે માર્કેટ ગયા છે. એ માર્કેટથી આવે પછી અમે બ્રેડ રોલ બનાવીશું. તો એ શાકભાજી લઈને આવે ત્યાં સુધીમાં હું થોડું નાનું મોટું કામ પતાવીને ફ્રી થઈ જાઉં. પછી અમે જોડે મળીને બ્રેડ રોલ બનાવીશું. તો ફ્રેન્ડ્સ, અમારા આજના વિડીયોને તમે સ્કીપ નહીં કરતા અને વિડીયોના એન્ડ સુધી અમારી સાથે જોડાયેલા રહે. જતીન શાકભાજી લઈને ઘરે આવી ગયા છે અને અમે બધું શાકભાજી ધોઈને સાફ કરી લીધું છે. સાથે સાથે બટેકા પણ બાફવા મૂકી દીધા છે. તો બટેકા બફાઈ ત્યાં સુધીમાં અમે ગ્રીન ચટણી રેડી કરી લઈએ. જતીન બહુ જ ટેસ્ટી ગ્રીન ચટણી બનાવે છે. ગ્રીન ચટણીમાં અમે મરચી, ધાણા, લીંબુ, આદુ, લસણ, વરિયાળી અને મીઠો લીમડો બધું જ સ્વાદ પ્રમાણે નાખીને બહુ જ ટેસ્ટી ચટણી બનાવીએ છીએ. જે ચટણી તમે બીજી કોઈ પણ આઈટમ સાથે પણ ખાઈ શકો છો. તો અમારી ગ્રીન ચટણી બનીને રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો જતીન ચટણી ડબ્બામાં ભરી રહ્યા છે. ત્યાં સુધીમાં બટેકા પણ બફાઈ ગયા છે. હવે અમે બટેકાની છાલ ઉતારીએ છીએ. અને હવે સ્ટફિંગ બનાવી રહ્યા છીએ. જતીન બટેકા પીસે છે અને મેં બધો મસાલો સ્ટફિંગમાં એડ કરી દીધો છે. તમે જોઈ શકો છો મીઠું, હળદર, ગ્રીન ચટણી, ધાણા જીરું બધું જાય એટલે અમે એના નાના નાના બોલ્સ બનાવીશું અને એને બ્રેડમાં કવર કરીને થોડીક વાર માટે સૂકવી રાખીશું. જો તમે જોઈ શકો છો આ જતીન બ્રેડમાં અંદર સ્ટફિંગનો બોલ મૂકીને બ્રેડના રોલ બનાવી રહ્યા છે. એ થોડીક વાર ડ્રાય થાય, થોડાક સુકાય ત્યાં સુધી એને રહેવા દેવાના છે. અને પછી તેલ ગરમ મૂકીને તેલ આવી જાય એટલે એને આવી રીતે ધીમે ધીમે એકદમ ગરમ તેલમાં ફ્રાય કરી લેવાના છે. તો તમે જોઈ રહ્યા છો જતીન બ્રેડ રોલને ફ્રાય કરે છે. આ બ્રેડ રોલ ખાવામાં બહુ જ ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે. તો અમારા બ્રેડ રોલ બનીને રેડી થઈ ગયા છે અને હું અને મારો દીકરો નીલ બ્રેડ રોલ ખાવા બની ગયા છે. બહુ જ ટેસ્ટી બ્રેડ રોલ બન્યા છે. બ્રેડ રોલ ખરેખર બહુ જ ટેસ્ટી બન્યા હતા. જો કે વરસાદ આવતો હોય અને ઠંડક ભરેલું વાતાવરણ હોય તો આવી ગરમા ગરમ વસ્તુ ખાવાની તો મજા જ આવતી હોય છે. તો અમે હવે જમીને ફ્રી થઈ ગયા છીએ. તો ફ્રેન્ડ્સ, આજનો અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક અને શેર કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ફ્રેન્ડ્સ, આપ સૌના સાથ અને સહકાર બદલ અમે આપના આભારી છીએ. આવજો.